હલો, કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ હું આવી છું મારી અગાસી સાફ કરવા ટેરેસ. પરમ દિવસે છે મકર સંક્રાંતિ, તો આજે બધી તૈયારી કરી છે. આજે સન્ડે છે, સન્ડેના છોકરાઓને છૂટી છે, મારા ક્લાસીસ બી બંધ હોય, આજે બધી મને બી છૂટી છે. તો હું એક યોગ ટીચર છું, સો મારા 4 થી 5 ક્લાસ હોય છે, ઓનલાઈન ઓફલાઈન. તો આજે બધી રીતે છૂટી છે, તો બસ ટેરેસ સાફ કરી છે હું ને મારી છોકરી. તો હું તમને થોડી વાર પછી મળું છું, અને પહેલી વાર આવ્યા હો, વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આજે છે મકર સંક્રાંતિ, તો બધાને હેપી મકર સંક્રાંતિ. બધાની બહુ સારી જાય મકર સંક્રાંતિ. અને આજે હું વ્લોગ બનાવું છું. તો બસ અમે લોકો ઉઠી ગયા છીએ, ચા પાણી પી લીધા છે, અને બસ હવે કામ બાકી છે. તો હું અને મારી છોકરી અમે બે મળી એ બધું કામ કરી છીએ. સાથે સાથે સોંગ બી ચાલુ છે, અને ઓલમોસ્ટ ઘરનું બધું કામ બાકી છે. આજના દિવસે જેમ તહેવાર હોય છે ને, એમ લેડીઝોને બિલકુલ ટાઈમ નથી હોતો. તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં કહેજો મને. તો બસ જલ્દીથી હું મારું કામ પતાવી લઉં. આખું ઘર ક્લીન કરવાનું છે. ત્યારબાદ આજે મારી બેનનો બર્થડે છે, તો એ બી અમે સેલિબ્રેટ કરવાના છે. એ બી વિડીયો હું તમારી સાથે શેર કરીશ. તો ચલો હું જલ્દીથી મારું કામ પતાવીને તમને લોકોને મળું છું. તો અને પહેલી વાર આવ્યા હો, વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય ગાઈઝ. હું થઈ ગઈ છું રેડી, અને બસ અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરે સીધો દેવા. અને ત્યારબાદ મારી બેનનો બર્થડે છે, તો ત્યાં જવાના છીએ. બસ હું થઈ ગઈ છું રેડી. સિમ્પલ કુર્તી પહેરી છે, અને માથે એક મફલર નાખ્યું છે, નીચે પ્લાઝો પેન્ટ પહેરી છે. અને આ મેં કુર્તી છે એ ઝુડિયોથી લીધી છે, હું તમને પછી બતાવીશ. બહુ જ સરસ છે. અને બસ કામ બધું કમ્પ્લીટ પતી ગયું છે, અને હવે જઈએ છીએ. પછી આવીને હું તમને મળું, સોરી, ત્યાં બર્થડે સેલિબ્રેટનો હું તમને વિડીયો શૂટ કરીશ અને જરૂર બતાવીશ. તો ચલો બાય. ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા, અને સીધો દેવા. આજે મકર સંક્રાંતિ છે, એટલે સૌથી પહેલાં ભોળાનાથના દર્શન કરી, સીધું આપી અને શરૂઆત કરીએ મકર સંક્રાંતિની. ત્યારબાદ અમે અહીંયા દાદાએ દર્શન કરવા આવી ગયા હતા, અને એકચ્યુઅલી અહીંયા જ કરીને બર્થડે સેલિબ્રેટ કરવું હતું, કેક કટ કરવી હતી. અને આ માતાજી છે, અને યોગ ક્લાસમાં આવે છે મારી, અને બહુ જ સારું છે. અહીંયા દાદાએ દર્શન કરવા આવ્યા હતા દરગાહે. અને ત્યારબાદ અમે ઘરે ગયા, અહીંયા બર્થડે સેલિબ્રેટ કર્યો, નાસ્તો કર્યો, અને ત્યારબાદ ઘરે સેલિબ્રેટ કર્યો. તો સૌથી પહેલાં ભગવાનના દર્શન લઈ લેવા જરૂરી છે. સ્ટાર્ટ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર કલ્પના, હેપી બર્થડે ટુ યુ. ત્યારબાદ અમે આવી ગયા ઘરે, અને અમે આવી ગયા ધાબા ઉપર. બસ જમવાનું બનાવી, અને સોરી, એ હું તમારી સાથે વિડીયો શેર નહીં કરી શકું, કારણ કે બહુ લેટ થઈ ગયું હતું. આવીને થોડું ઘણું રસોઈ બનાવી, જમી, અને અમે લોકો આવી ગયા હતા ઉપર. મારા હસબન્ડ છે, મારા હસબન્ડ પતંગ ઉડાડે છે, મારા ભાણીજા અને એના ફ્રેન્ડ આવ્યા છે, એ બેઠા છે, મારી ભાણીજી બી આવી છે. તો અમે બધા સાથે, મારી બેનને બધા આવે છે, તો બહુ મજા આવે છે. અને સંક્રાંત જ એવી વસ્તુ છે કે ત્યાં બહુ, મતલબ આપણે ધાબા ઉપર બહુ મજાક મસ્તી કરી, ખપે એટલું તડકો હોય, ખપે એટલી ઠંડી હોય, પણ બહુ જ મજા આવે. તો એ હતી મારી ભાણેજી, અને આ છે મારા બે છોકરાઓ. તો બસ મારા હસબન્ડ પતંગ ઉડાડે છે, મેં થોડુંક ચલો વિડીયો બી લઈ લઉં સાથે સાથે હું બી. આ છે મારી ભાણેજી, મારી બેનની છોકરી. તો બસ એ પતંગ ઉડાડે છે, કારણ કે અમે બી લોકો રહી જ જતા હતા. અને એકચ્યુઅલી આજે મેં એક બી પતંગ નથી ઉડાડી, ખબર નહીં, કારણ કે એટલા બધા લોકો આજે થઈ ગયા હતા, એક પછી એક. તો મારો તો તાન જ ના આવ્યો પતંગ ઉડાડવાની. બાકી મને બહુ જ ગમે છે. પ્રાચીની પતંગ કટ થઈ ગઈ, અને હવે મારો ભાણેજો આવી ગયું છે મેદાનમાં. હવે કે ચલો હું ઉડાડી લઉં. મારા હસબન્ડે ઉડાડી લીધું, પ્રાચીએ ઉડાડી લીધું, મારી છોકરાઓએ ઉડાડી લીધું. બસ હવે અમારો ભાણેજો આવી ગયો છે, હવે એ બી ઉડાડી રહ્યો છે, કારણ કે ઘણી બધી પતંગો કાપી, એટલે પછી એ બી થાકી ગયું હતું. મારા હસબન્ડ બી થાકી ગયા હતા, મોર્નિંગથી તે લોકો ઉડાડી રહ્યા છે, ને બસ હવે એ ઉડાડે છે. અને ત્યાં બહુ જ, મતલબ મજા આવી. અને આ પતંગ બી ચલો કટ થઈ ગઈ. આપણે ઘણા લોકોની કાપતા હોય, તો આપણી બી કટ થવાની જ છે. તો ઇટ્સ ઓકે, આ પતંગની મોજ છે. ત્યારબાદ મેં કીધું ચલો હું બી થોડી કેમેરા સામે આવી જાઉં. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી હતી,
તો લાઈવ કરીને પછી ત્યારબાદ હું તમારી સામે આવી ગઈ. તો બસ નાના આવા ક્લિપ્સ લીધા છે મેં, જે કે બહુ સારા છે. અમે લોકો ફાઇનલી બેસી ગયા કારણ કે બહુ થાક્યા હતા આંટા ફેરા કરીને, પતંગ જોઈને, પતંગ કાપીને. અને ત્યારબાદ અમારી બેન આવી ગઈ છે, તો અમે લોકો વાતો કરતા હતા. અને મારી ભાણીજી, હું, મારી બેન અને મારા સાસુમાં અમે બધા લોકો વાતો કરતા હતા. અને મારા હસબન્ડ ને ભાણીજને એ બધા લોકો પતંગ ઉડાડતા હતા. હજી એ લોકો થાક્યા નથી અને અમે બસ હવે વાતો કરતા હતા, બહુ થાકી ગયા હતા. ત્યારબાદ હું નીચે આવી અને બધા માટે ચા નાસ્તો બનાવવા અને નાસ્તો લીધો. ત્યારબાદ મેં ચા બનાવી મસાલાવાળી, કારણ કે બહુ ઠંડક બી હતી અને તડકો બી હતો. તો ફાઇનલી ચા નાસ્તો બનાવી અને હું ઉપર ગઈ. અમે લોકો બધાએ મોજ કરી. બસ હવે આ લોકો શાંતિથી ઊભા છે અને મારો ભાણેજો પતંગ ઉડાડે છે, જોઈ રહ્યા છે કે હવે કોઈ છે પતંગ કે નથી. એકચ્યુઅલી સાંજ પડી ગઈ હતી અને ઘણા લોકો ધાબાથી નીચે ઉતરી ગયા હતા, ટેરેસથી નીચે. અને આ છે મારા સાસુ, જે મેં કીધું ચલો તમને બી બતાવી દઉં મારા સાસુમાને. બાદ મારા હસબન્ડ પાછા કે મારે ઉડાડવી છે, એટલે પાછી ઉડાડતા હતા. એ લોકો બિલકુલ નહોતા થાક્યા. અને પતંગ મારા હસબન્ડની ફેવરિટ છે. મકર સંક્રાંતિ એમને બહુ જ ગમે છે. બાકી એક તહેવારોમાં એટલો એન્જોય નથી કરતા જેટલો એ મકર સંક્રાંતિના કરે છે. બસ હું જોયા કરતી હતી, મને બહુ જ મજા આવતી હતી, બધા લોકો આનંદ કરે. ત્યારબાદ ગાઈઝ ઘણી જ બધી પતંગો ઉડતી હતી અને બસ હું અને બધા લોકો પછી નીચે ગયા, અંધારું થઈ ગયું હતું. અને ત્યારબાદ મારે પૂજા પાઠ બી કરવાના હતા. સોરી, અત્યારે મને બગાસો આવી ગયો, રાત્રે હું એડિટિંગ કરું છું. અને ત્યારબાદ મારે રસોઈ બી કરવાની હતી, દીવાબત્તી બી કરવાની હતી. આજે ખીચડો બનાવવાનો હતો, સાત દાળનું, અને રોટલી શાક. ગાઈઝ રેસીપીનો વિડીયો ઉતારતા હું ભૂલી ગઈ હતી, તો હું બસ ખાતી હતી. ફાઇનલી થોડુંક વધ્યું હતું અને તમારી સાથે શેર કર્યું. વિડીયો સારો લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ. ચલો, થેન્ક યુ સો મચ. અને આ હતો મારો એવો નાનો બ્લોગ. તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને મારું નામ દીપિકા છે. સોરી, હું કહેતા ભૂલી ગઈ હતી. મારું નામ દીપિકા ડાભી છે. હું ગાંધીધામ કચ્છથી છું. અને બસ હું એક યોગ ટીચર છું. અને બસ યુટ્યુબર બી છું. મારો હિન્દી વિડીયો બી ચાલી રહ્યા છે. થેન્ક યુ સો મચ.